નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ઈસરોએ મેળવી વધુ એક સિદ્ધિ। અવકાશમાં 2 સેટેલાઇટને જોડીને ડોકિંગ કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો। સનલાઇટના વિઘ્ન વચ્ચે ઐતિહાસિક ઘટના સફળ થતા વૈજ્ઞાનિકો ખુશખુશાલ। ગીરના ઇકોઝોનનો વિવાદ શમવાનું નામ નથી લેતો। ઉત્તરાયણે ઇકોઝોનનો વિરોધ દર્શાવતી મોટી પતંગ ઉડાવીને કરવામાં આવ્યો વિરોધ। 5 દિવસ દરમિયાન વિવિધતામાં એકતાના દર્શન કરાવી જૂનાગઢ વાસીઓને મંત્રમુગ્ધ કરતો ગિરનાર મહોત્સવ પૂર્ણ। અને ધોરાજી રોડ ઉપર એક જ રાતમાં 5 કારખાનાને નિશાન બનાવતા તસ્કરો 3 કારખાનામાંથી 82,000ના રોકડની કરી ઉઠાંતરી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતીય વૈજ્ઞાનિક સંસ્થા ઈસરોએ વધુ એક મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે। 6 દિવસ પહેલા ઈસરોએ 2 સેટેલાઇટ એકી સાથે અવકાશમાં છોડ્યા હતા અને 6 દિવસના પરિભ્રમણ બાદ સામાન્ય રીતે આજે એટલે કે 16મી જાન્યુઆરીએ બંને સેટેલાઇટ જોડાવાના હતા, પરંતુ સનલાઇટના વિઘ્નને વચ્ચે આ સેટેલાઇટ જોડાશે કે કેમ તેવી અનેક અટકળો વહેતી થઈ હતી ને સેટેલાઇટ જોડવામાં મુદત પડે તેવી સંભાવના હતી। ત્યારે જ આ વૈજ્ઞાનિકોની કામગીરી રંગ લાવી।
અને અવકાશમાં બે સેટેલાઇટ એકબીજા સાથે જોડાયા છે, જેને વિજ્ઞાનની ભાષામાં ડોકિંગ પદ્ધતિ કહેવાય છે. ડોકિંગ કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો છે. રશિયા, જાપાન અને અમેરિકા પછી ભારતે આ મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે, ત્યારે વૈજ્ઞાનિકો ખુશખુશાલ થઈ ગયા છે. અવકાશમાં બે સેટેલાઇટનું પરિભ્રમણ અને તેના જોડાણ એટલે કે ડોકિંગ અંગે ઇસરોએ આજે વિડીયો લોન્ચ કર્યો હતો. ગીર જંગલ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઇકો ઝોન લગાડવાનો નિર્ણયનો વિરોધ યથાવત રહ્યો છે. એટલું જ નહીં, આ વિવાદ દિવસે દિવસે ઘેરો બની રહ્યો છે. વિસાવદર નજીકના કેટલાક ગામડાના લોકો તહેવારને ઇકો ઝોન સાથે સાંકળીને વિરોધનું પ્રદર્શન કરી રહ્યા છે. ગઈ પરમ દિવસે જ્યારે ઉત્તરાયણ પર્વ હતું, ત્યારે ઇકો ઝોનનો વિરોધ આવું લખેલી મોટી પતંગો ઉડાવીને સરકારનું અને વન વિભાગનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરાયો હતો. સ્વાભાવિક છે કે આ વિરોધમાં કોંગ્રેસ પણ જોડાઈ જાય, જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ કહ્યું કે ઇકો ઝોનને કારણે ગીરનું ભવિષ્ય ધૂંધળું બનશે, અહીંના માલધારીઓ અને ગ્રામજનોનું જીવન દુષ્કર બનશે, ત્યારે ઇકો ઝોન હટાવવો જરૂરી છે. પતંગ ઉડાવીને અને તહેવાર ઉપર અલગ અલગ રીતે નવરાત્રી હોય કે મકર સંક્રાંતિ હોય, ઇકો ઝોનનો વિરોધ નવતર રીતે કરીને આ ગામના લોકો સરકારનું ધ્યાન દોરી રહ્યા છે. હું જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા. ભારતીય સંસ્કૃતિ મુજબ મકર સંક્રાંતિ એટલે સૂર્ય મકર રાશિમાં પ્રવેશતો હોય અને બહુ પવિત્ર દિવસ હોય. આ પવિત્ર દિવસના રોજ આપણા સનાતન ધર્મ મુજબ આપણે ગાય માતાને ઘાસ ખવાડતા હોય, નાના નાના ભૂલકાઓને આપણે મીઠાઈ આપતા હોય, અને આ સાથે જ આપણો એક અનેરો ઉત્સવ હોય પતંગ ઉત્સવ. તો આ પતંગ ઉત્સવ ક્યારે ઉજવી શકીએ કે જ્યારે આપણી રોજીરોટી સહી સલામત હોય. પણ તો આ ભાજપ સરકારના રાજમાં અસંખ્ય એવા કાળા કાયદા લાવી દીધા છે. એમાંનો એક કાયદો ઇકોઝોન નો જે 196 ગામમાં જે જુનાગઢ જિલ્લા, અમદાવાદ, રાજકોટ જિલ્લો, અમરેલી જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લો, આ 4 જિલ્લાને અસર કરતા 196 ગામમાં ઇકોઝોન લાગુ પડેલ છે. તો આના વિરોધમાં અમે કાલસારી ગામમાં નવયુવાનો ભેગા થઈ અને સર્વપક્ષી આગેવાનો સાથે મળી અને ઇકોઝોનનો કાળો કાયદો કેમ હટાવવો અને એના વિરોધમાં અમે એક પતંગ ઉત્સવ રાખેલ છે. તે બદલ આજે દરેક ગામજનો, દરેક આગેવાનો ભેગા થયેલ છે. મારું નામ નરેન્દ્રભાઈ કિરીટભાઈ ગોળ. અમે આ ઇકોઝોન વિરુદ્ધમાં એક મોટું પતંગ બનાવ્યું છે અને અમે એમાં એક દોરી વાપરી છે જે ખેડૂત જનાવરને રોકવા માટે વાપરે છે. એ અમે આ સરકારને રોકવા માટે વાપરી છે. હવે આ ઇકોઝોન નાબૂદ કરો નામનો અમે પતંગ બનાવીને આકાશમાં ચડાવવાના છીએ. ભારતની વિવિધ રાજ્યોની કલા સંસ્કૃતિના દર્શન કરાવી અને જુનાગઢ વાસીઓને મંત્રમુગ્ધ કરતો 5 દિવસીય ગિરનાર મહોત્સવ તાજેતરમાં પૂર્ણ થયો છે. મુંબઈના પટેલ કલ્ચર ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે ગિરનારની ભૂમિ ઉપર ગિરનાર મહોત્સવ ઉજવાય છે, જેમાં અલગ અલગ રાજ્યના નૃત્યકારો, નૃત્યાંગનાઓ અને સંગીતકારો તેમજ વાદ્યકારો પોતાની કલા પ્રસ્તુતિ કરતા હોય છે. છેલ્લે દિવસે તમામ કલાકારોનું સન્માન ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. તમામ કલાકારોને પ્રમાણપત્ર, પ્રશિસ્તપત્ર આપીને તેઓની કલાની કદર કરવામાં આવી હતી. દરમિયાન ભોજપુરી, કથક, કુચીપુડી, ભરતનાટ્યમ, જલ તરંગ, વીણા વાદ્ય, સંતૂર વાદન, તબલા જેવા આપણા પ્રાચીન વાદ્યોના સથવારે 5 દિવસ સુધી જુનાગઢ વાસીઓને વિવિધ કલા પીરસીને વિવિધતામાં એકતાના દર્શન આ કલાકારોએ ગણાવ્યા હતા. સત્સંગ હોલ ખાતે યોજાયેલ ગિરનાર મહોત્સવનું સમાપન થયું ત્યારે ઉપસ્થિત નગરજનોએ કદરદાન જનતાએ કલાકારોની કલા કારીગરીને બિરદાવી હતી અને તાળીઓના ગડગડાટથી તમામ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. ધારાસભ્ય શ્રી કોરડિયાએ કહ્યું કે જુનાગઢમાં પ્રતિવર્ષ આ પ્રકારનો કાર્યક્રમ નિઃશુલ્ક યોજાય છે, ત્યારે જુનાગઢ વાસીઓએ હોંશે હોંશે કલાકારોને આવકારવા જોઈએ. ખરેખર ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરા શું છે, કઈ રીતે ભારતીય નૃત્યને પ્રસ્તુત કરવામાં આવે છે, આ કલ્ચર ફાઉન્ડેશન દ્વારા જે કાર્યક્રમ થાય છે એમની અંદર તમામ કલાકારો સમગ્ર દેશની અંદરથી અહીંયા જોડાય છે. તો મારે ધર્મપ્રેમી જનતાને જે શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલા છે એમને વિનંતી છે કે આપ આ કાર્યક્રમ નિહાળો. દર વર્ષે પટેલ ફાઉન્ડેશન કલ્ચર દ્વારા ખૂબ સારી રીતે આ કાર્યક્રમ જુનાગઢની અંદર ગિરનાર મહોત્સવના નામથી યોજાય છે. તો આને કલાકારોને પ્રોત્સાહિત કરવા અને ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા આ ખૂબ સરસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. કેન્દ્રીય ભારત સરકારના આ વિભાગ દ્વારા, કલ્ચર વિભાગ દ્વારા એમના સહયોગથી આ યોજાય છે. તો દરેક લોકો આ લાભ લે
હજી પણ આવતીકાલે છેલ્લો દિવસ છે આ ગિરનાર મહોત્સવનો. તો ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે બધા આ જે શાસ્ત્રીય સંગીત છે, ભારતીય સંસ્કૃતિ છે, એમને જાણવા અને એમને માણવા માટે પધારવા માટે નિમંત્રણ છે. ધન્યવાદ. नमस्ते, मेरा नाम चाहत सिंह, मैं कटक उड़ीसा से आई हूँ यहाँ पे एंड दिस इज़ माय फर्स्ट टाइम कि मुझे यहाँ पे चांस मिला है डांस करने के लिए. मैं अपने टीम के साथ आज यहाँ पे राम कथा की प्रस्तुति रखने वाली हूँ. आशा करती हूँ आप सबको हमारा परफॉर्मेंस अच्छा लगे. जी, मेरा नाम तोगरचेड़ वरुण शर्मा है. मैं हैदराबाद से आया है. मेरा डांस फॉर्म कुचिपुड़ी का है. मैं लास्ट 25 ईयर्स से डॉक्टर अर्धनाश्रम वेंकट जी का ने कुचिपुड़ी डांस सीख लिया और ये गिरनार महोत्सव के लिए जूनागढ़ आना बहुत अदृष्ट की बात है. आई फील वेरी लकी टू हैव हियर एंड डू द प्रोग्राम एंड आई फील ब्लेस्ड टू परफॉर्म हियर इन द भूतनाथ टेम्पल. भूतनाथ जी स्वामी का आशीर्वाद, शिव जी का आशीर्वाद, अम्बा जी का आशीर्वाद हमारे ऊपर बहुत बहुत है बोल के बहुत स्ट्रांगली बिलीव करते हैं. और इन दोनों लोग ट्विंस है, भाई जुड़वा भाई है. ये लोग पेरनी डांस करते हैं. तो ये भी हैदराबाद सूर्यापेट से है, तेलंगाना का. इन लोगों का गुरु पेरनी वेंकट जी है. बचपन में पेरनी वेंकट जी का ने सीख लिया और इन दोनों भी पेरनी में आंध्रानाट्यम में मास्टर्स किया. कलाकृष्ण सर के पास MA का शिक्षण हो रहा है. દર્શક મિત્રો, GDPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. મકર સંક્રાંતિ બાદ કમૂરતા પૂર્ણ થયા છે. એક મહિના સુધી શુભ પ્રસંગોને બ્રેક લાગી હતી, જે 15મી જાન્યુઆરીથી શહેરના પાર્ટી પ્લોટ તેમજ હોલમાં શરણાઈઓ ગુંજી રહી છે. લગ્ન પ્રસંગ આવી ગયો છે ને ઠેક ઠેકાણે લગ્ન મેળાવડા શરૂ થયા છે, જેને કારણે જૂનાગઢ અને સૌરાષ્ટ્ર ગુજરાતના અર્થતંત્રને પણ વેગ મળી રહ્યો છે. કેટરિંગ સર્વિસ હોય, મંડપ સર્વિસ, લાઇટિંગ, ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ, ડીજે અને રસોઈયાથી લઈ અને નાના મોટા સર્વિસ કરનારા બોયસ એટલે કે સર્વિસ બોયસ સુધીની રોજગારી ઊભી થઈ છે. આમ કમૂરતા પૂર્ણ થયા છે ને હવે જ્યારે લગ્ન ગાળાની અને શુભ પ્રસંગોની મોસમ શરૂ થઈ છે, જેને કારણે જૂનાગઢમાં પણ અર્થતંત્ર ધબકતું થયું છે. જૂનાગઢમાં સાયન્સ મ્યુઝિયમ દ્વારા શિયાળાને અનુરૂપ કેમ્પ યોજવામાં આવે છે. પોરબંદરની ડઢાણિયા સ્કૂલના 300 જેટલા વિદ્યાર્થીઓ સાયન્સ મ્યુઝિયમની મુલાકાતે તો આવ્યા હતા, સાથોસાથ ગિરિકંદરાઓમાં પરિભ્રમણ કરીને એક જીવનમાં અગત્યનું ભાથું બાંધ્યું હતું. જૂનાગઢ પંથકનું એકમાત્ર સાયન્સ મ્યુઝિયમ દાયકાઓથી વિવિધ કેળવણીલક્ષી પ્રોજેક્ટ કાર્યરત કરતું રહ્યું છે. તારામંડળ અને અન્ય ચાલતી પ્રવૃત્તિમાં જ્ઞાન સાથે ગમ્મતનો આયામ એટલે કે સાયન્સ એન્ડ નેચર કેમ્પ. આ અનોખા કેમ્પમાં જંગલમાં ટ્રેકિંગ સાથે પક્ષી પરિચય, વૃક્ષોની ઓળખ જેવા વિષયોને આવરીને વિદ્યાર્થીઓને જ્ઞાન અને માહિતીનું પ્રદાન કરવામાં આવે છે. આ અભિગમથી સાયન્સ અવકાશની ઓળખ સાયન્સ મ્યુઝિયમ દ્વારા પ્રાપ્ત થઈ રહી છે, ત્યારે ખાસ કરીને સાયન્સ એન્ડ નેચર કેમ્પનો લાભ લેવા ગોઠાણીયા સ્કૂલ પોરબંદરના 300 વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતા. ટીમ મેનેજર નંદિતા મેડમે સમગ્ર કેમ્પ પરિસર અને સુવિધા અંગેની પ્રશંસા કરીને આ પ્રકારના કેમ્પનો સૌરાષ્ટ્રભરની શાળાઓએ લાભ લેવો જોઈએ તેવો પ્રતિભાવ આપ્યો હતો. पोरबंदर से गोडानिया स्कूल से यहाँ पे आए हैं. साइंस म्यूजियम एंड नेचर कैंप. यहाँ पे आने के बाद स्टूडेंट्स ने बहुत एंजॉय किया. इनफैक्ट हम लोगों ने भी बहुत एंजॉय किया. द प्लेस इज रियली वेरी ब्यूटीफुल. इट्स लाइक इन द लैप ऑफ मदर नेचर. ट्रैकिंग का एक्सपीरियंस बहुत अच्छा रहा. जो एक्टिविटी स्टूडेंट्स को करवाई जा रही है, स्टूडेंट्स आर रियली एंजॉयिंग वेरी मच. पहले हम सोच रहे थे कि कैसे पूरा दिन निकलेगा, बट यहाँ पे टाइम कैसे निकल गया वो पता नहीं चला है. एक्टिविटीज बहुत इंजॉयबल है, वेरी वेल कंडक्टेड, वेरी वेल एग्जीक्यूटेड. इवन जो साइंस म्यूजियम है वहाँ के सेक्शंस में भी विजिट करके स्टूडेंट्स को बहुत अच्छा लगा. स्टूडेंट्स आर रियली एंजॉयिंग. ग्रेट जॉब. શહેરના વોર્ડ નંબર 4માં એટલે કે જાંજરડા રોડ ઉપર આવેલ કૃષ્ણા પાર્ક સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રસ્તાનું કામ ચાલી રહ્યું છે, ખોદકામ ચાલી રહ્યું છે, જેને કારણે પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે અને રેલમછેલ બોલી ગઈ છે. કાદવ કીચડને કારણે વગર ચોમાસે લોકોને ચોમાસાની અનુભૂતિ થઈ રહી છે. આ અંગે જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે સર્વે કર્યો અને મ્યુનિસિપલ કમિશનરની મુલાકાત લેતા કમિશનરે કહ્યું કે આ વોર્ડ અને આ રસ્તો નવા બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે જ અમારા કામ દરમિયાન એવું માલુમ પડ્યું કે સોસાયટી વાળાએ પોતાની પ્રાઇવેટ માલિકીનો એક બોર બનાવ્યો છે અને એની પાણીની પાઇપલાઇન પસાર થતી હતી, જેમાં ભંગાણ પડ્યું છે. પાણીની પાઇપલાઇન સોસાયટીની છે, કોર્પોરેશનની નથી તેવો બચાવ કરીને મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે પાણીની પાઇપલાઇન રિપેર કરવાના કામની સાથે સાથે કૃષ્ણા પાર્ક સોસાયટીનો વોર્ડ આખો નવો બનશે, રસ્તો પણ નવો બનશે અને લોકોને 10 થી 15 દિવસમાં નવી સુવિધા પ્રાપ્ત થશે.
કૃષ્ણ પાર્ક સોસાયટીમાં કોર્પોરેશનના ઈબી વિભાગ દ્વારા આ રોડ નવો બનાવવા માટે ખોદકામ કરવામાં આવ્યું છે. આ રોડનો બોક્સ કટિંગ કરતા ધ્યાને આવેલું છે કે સોસાયટી દ્વારા અગાઉમાં પોતાના કોઈ નિયરબાય બોરવેલથી પોતાની એક ઇન્ટરનલ પાણીની લાઈન નાખવામાં આવી છે અને આ પાણીની લાઈન ડેમેજ થઈ છે. કોર્પોરેશન દ્વારા અત્યારે આ લાઈન જે છે સ્થાનિકો દ્વારા જે નખાઈ હતી અગાઉમાં જ્યારે પણ આને પણ ઠીક કરાવવામાં આવી છે અને વચ્ચે ગટરના કનેક્શન પણ બોક્સ કટિંગના કારણે ડેમેજ થયો છે. આ બંનેને રિપેરિંગની કામગીરી જે છે આ મહદઅંશે પૂરી થઈ ગઈ છે. અત્યારે કોર્પોરેશન એન્જિનિયર સાઇટ ઉપર જ છે અને આવતીકાલથી આ કામનું મેટલિંગનું કામ શરૂ થશે અને આવનારા 5 થી 7 દિવસમાં કામ પૂરું થઈ જશે. બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે જૂનાગઢ વાસીઓને ફ્રેન્ડ્સ ઓફ કેટલ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. શહેરમાં જ્યાં ત્યાં ગાયો રખડતી હોય છે, નિરાધાર ગાયો હોય છે, બીમાર ગાયો હોય છે, આ ગાયોને સાચવવાની જવાબદારી પાંજરાપોળતો લેતી હોય છે. પરંતુ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે એક નવી પહેલ કરી છે અને મહાનગરપાલિકા દ્વારા એક અત્યારે ગાયો માટેના કેમ્પ એટલે કે કેટલ કેમ્પનો પ્રારંભ ચોબારી રોડ ખાતે કરવામાં આવ્યો છે. જૂનાગઢ વાસીઓ આ ફ્રેન્ડ્સ ઓફ કેટલ અભિયાનમાં જોડાઈ જાય, પોતાનો જન્મદિવસ, પોતાને ત્યાં કોઈ પણ શુભ પ્રસંગ હોય, આ ગૌશાળાના કેમ્પમાં અનુદાન આપીને પહોંચ મેળવીને મહાનગરપાલિકાના ગાયો બચાવ, ગાય અસ્તિત્વ અને ગૌ માતા સંરક્ષણ અભિયાનમાં સહકાર આપવા મ્યુનિસિપલ કમિશનરે અપીલ કરી છે. ટીમ્બાવાડી, દોલતપરા, જોશીપુરા સહિત ભવનાથ સહિતની ઝોનલ ઓફિસોમાં પણ અનુદાન સ્વીકારવામાં આવશે તેમ કમિશનરશ્રીએ ઉમેર્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં પતંગનું વિતરણ કરીને ઉત્તરાયણ પર્વની સેવાકીય ઉજવણી કરવામાં આવી હતી. મહાનગર સેવા વિભાગમાં સતત ચાલી રહેલ કાર્યમાં હિન્દુ સમાજના દાતાશ્રીઓના સહયોગથી મળેલ પતંગ અને લાણીનું વિતરણ પછાત વસ્તીમાં બાળકોને કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી સમાજનો સહયોગ મળતો રહેશે ત્યાં સુધી પ્રવૃત્તિ સતત ચાલુ રાખવામાં આવશે તેમ જણાવતા સેવા પ્રમુખ પરાગભાઈ તન્ના અને સહ સેવા પ્રમુખ જોગીભાઈ કોટેચાએ કહ્યું કે જૂનાગઢમાં વિહિપ દ્વારા આ રીતે હિન્દુત્વ ઉજાગર કરવાની સાથે સાથે ગરીબ પરિવારોના આંસુ લૂછવાનો પણ પ્રયત્ન થાય છે. ગિરનાર પ્રખંડ મંત્રી હિરેનભાઈ પાંડે તેમજ વિહિપના અન્ય કાર્યકર્તાઓ પતંગ વિતરણના આ સેવા યજ્ઞમાં જોડાયા હતા. આપ સૌને ધ્યાનમાં છે વિહિપ અંતર્ગત અનેક સેવાકીય કાર્ય ચાલે છે તેમજ દર ગુરુવાર સેવા દિન તરીકે ઉજવવામાં આવે છે. આજ રોજ અમે લોકોએ મધુરમ ત્યાં સેવા વસ્તી વિસ્તાર આવેલો છે ત્યાં નાના નાના બાળકોને પતંગ અને લાણી આપેલી અને આગામી દિવસોમાં પણ અમને દાતાશ્રીઓ તરફથી આવું જ અનુદાન મળશે તે અમે બાળકો સુધી પહોંચાડીશું અને આગામી અમારા જે સેવાકીય પ્રકલ્પ છે તેમાં પણ આપ સૌ જોડાવ. આજના આ સેવા યજ્ઞમાં મારી સાથે જૂનાગઢ સહ સેવા પ્રમુખ જોગીભાઈ કોટેજા તેમજ ગિરનાર પ્રખંડ મંત્રી હિરેનભાઈ પાંડે તેમજ અન્ય વિહિપના કાર્યકર્તા જોડાયા હતા. આપ પણ સૌ કોઈ અમને યથાયોગ્ય આપની અનુકૂળતા મુજબ જે અનુદાન આપશો. જોગીભાઈ કોટેજા સહ સેવા પ્રમુખ. આપ સૌ જાણો છો કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સેવાકીય કાર્યો રોજબરોજ કંઈક ને કંઈક નવા ચાલતા હોય છે. તેમાં દર ગુરુવારે કોઈને કોઈ પેલા ખીચડી વિતરણ કાર્યક્રમ ચાલુ હતો, એ સિવાય કપડાં વિતરણ કાર્યક્રમ ચાલુ હોય છે અને બાકીના સેવાના કાર્યો ઘણા બધા ચાલુ હોય છે. એ સિવાય અત્યારે જે મકર સંક્રાંતિ અંતર્ગત જે કાર્યક્રમ ચાલુ હોય છે તેમાં બાળકોને લાહણી તેમજ પતંગ વિતરણનો કાર્યક્રમ ચાલુ હોય છે. તો આ અંતર્ગત આ વિહિપના સેવાકીય કાર્યોની અંદર આપ લોકોને પણ કંઈ પણ અનુદાન આપવાની ઈચ્છા હોય અને બાળકો સુધી પહોંચાડવાનું હોય, નાના લોકો સુધી પહોંચાડવાનું હોય તો આપ અમને આ અનુદાનમાં સહયોગ આપી શકો એમ છો. એના માટે થઈ અને જે કંઈ આપ જે આ વિડીયો જોશો તેના માધ્યમથી આપ એમના નંબર પણ મેળવી શકશો અને આપનું અનુદાન અમે યોગ્ય રીતે પહોંચાડીશું. એ સિવાય દરેક વખતે કાર્યક્રમ ચાલુ જ હોય છે. આપ પણ આ કાર્યક્રમના અમારી સાથે જોડાઓ અને પરિષદને ઉપયોગી થાવ તેવી અમારી હાર્દિક શુભકામના, અભિલાષા. જય શ્રી રામ. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
टिक कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ એટલે કે 12 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી 1 મહિનો કૌશલ્ય અને સ્ટાર્ટઅપ અંગે જાગૃત કરતી કાર્યશાળાની શરૂઆત કરવામાં આવી છે. સ્વાવલંબી ભારત અભિયાન વિભાગ સ્તરથી સ્ટાર્ટઅપ સૃષ્ટિ નામના અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જૂનાગઢ અને આસપાસના પંથકમાં યુવાનોને સ્ટાર્ટઅપ માટેની તમામ માહિતીઓ મળી રહે, કેન્દ્ર સરકારની યોજનાઓ પણ મળી રહે અને તમામ પ્રપોઝલ અને A to Z માર્ગદર્શન મળે તે માટે આ અભિયાનને આજે ઘોડાસરા કોલેજ ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જૂનાગઢ નગરના 500 જેટલા યુવાઓને આ તાલીમનો લાભ આપવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હોવાનું સંયોજક નિલેશ ડઢાણીયાએ જણાવ્યું છે. આજે ડિજિટલ સિગ્નેચરના માધ્યમથી ઘોડાસરા કોલેજના 1600 જેટલા વિદ્યાર્થીઓની સિગ્નેચર લઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આ તકે અભિયાનને આ વધારવા માટે મોટી સંખ્યામાં ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો તેમજ સ્વાવલંબી ભારત અભિયાનના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું ડોક્ટર દિનેશ ડઢાણીયા, સ્વાવલંબી ભારત અભિયાન જૂનાગઢ જિલ્લા સંયોજક. આપ સૌ જાણો છો તે પ્રમાણે આખા દેશમાં સ્વાવલંબી ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સ્વદેશી જાગરણ મંચના માધ્યમથી આ દેશની સૌથી મહત્વની બે સમસ્યા ગરીબી અને બેરોજગારીનું નિદાન કરીને એના ઉપચાર તરીકે આ સ્વાવલંબી ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતિથી શરૂ કરીને 12 ફેબ્રુઆરી સુધી ડિજિટલ સિગ્નેચર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કે જેના સંદર્ભમાં ખાસ કરીને માતૃશક્તિ એમાં વધુમાં વધુ જોડાય અને આપણે રાષ્ટ્રને એક અપીલ કરી શકીએ કે એક આ સંદર્ભનું બજેટ ફાળવવામાં આવે, ઉદ્યમિતા નિગમ સ્થાપવામાં આવે અને એ સંદર્ભમાં યુવાનોને એ માટેની જરૂરી મદદ કરવામાં આવે. આપણો મૂળ હેતુ સ્વાવલંબી ભારત અભિયાનનો એ છે કે મોટાભાગના યુવાનો નોકરીની લાઈનમાં ઉભા રહે છે. સામાન્યતઃ સરકારી કે પ્રાઇવેટ 17-18% નોકરીઓ ઉપલબ્ધ છે, ત્યારે બાકીના યુવાનોને પ્રોત્સાહિત કરીને એની માનસિકતા બનાવીને એ પોતાનો કંઈક નવાચાર કરે, સ્ટાર્ટઅપ કરે, એ હેતુથી આપણે આ અભિયાન ચલાવી રહ્યા છીએ. અનેક પ્રકારની સરકારની જે કોઈ યોજનાઓ છે એ યોજનાઓ યુવાનો સુધી પહોંચે અને એ સંદર્ભનું આપણે માર્ગદર્શન આપીએ. જુદા જુદા પ્રકારના ઉદ્યોગ ધંધાઓ માટે એમને ક્યાં પ્રપોઝલ કરવાની, કઈ રીતે પ્રપોઝલ કરવાની, સ્ટાર્ટઅપ કરવું હોય તો કઈ રીતે શરૂ કરવાનું, એના માર્ગદર્શન માટેનો વર્કશોપ આજે અહીંયા યોજવામાં આવ્યો છે. આ જૂનાગઢની જુદી જુદી કોલેજો અને યુનિવર્સિટીમાં આ રીતે એક દિવસનો વર્કશોપ યોજીને યુવાનોને વધુને વધુ પ્રોત્સાહિત કરીને સ્ટાર્ટઅપની દિશામાં લઈ જવાનો અમારો નમ્ર પ્રયાસ છે. ભારત માતા કી જય. જય હિન્દ. જૂનાગઢમાં ધોરાજી રોડ ઉપર આવેલ 5 કારખાનામાં ગઈકાલે તસ્કરો ત્રાટક્યા હતા. સદનસીબે 3 કારખાનામાં ચોરી કરવાનો માત્ર પ્રયાસ થયો ને કોઈ રોકડ ન ગઈ, પરંતુ 2 કારખાનામાંથી તસ્કરોને 82,000ની રોકડ મળી આવતા રોકડની ઉઠાંતરી કરીને તસ્કરો ફરાર થયા. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને ગરમ વસ્ત્ર સાથે એક તસ્કર ખાના ફંફોળતો હોય અને ચોરી કરતો હોય તેવું સામે આવી રહ્યું છે. ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા પુનિતકુમાર શાંતિલાલ રામોલિયાનું જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન હદ હેઠળ ધોરાજી રોડ પર સ્માર્ટ ઇન્ડસ્ટ્રીઝ સ્ટેટમાં ફર્નિચરનું એક કારખાનું આવેલું છે, જ્યાં આ તસ્કરો ત્રાટક્યા હતા. ટેબલના ખાનામાંથી 40,000ની ચોરી કરી
પંકજભાઈ સાવલિયાના કારખાનાને નિશાન બનાવ્યું. ત્યાંથી 42,000ની રોકડનો હાથ ફેરો કરીને કુલ 82,000ની ઉઠાંતરી કરી હોવાનું તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયું છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. રજા આપતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ઈસરોએ મેળવી વધુ એક સિદ્ધિ. અવકાશમાં 2 સેટેલાઇટને જોડીને ડોકિંગ કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો. સનલાઇટના વિઘ્ન વચ્ચે ઐતિહાસિક ઘટના સફળ થતા વૈજ્ઞાનિકો ખુશખુશાલ. ગીરના ઇકોઝોનનો વિવાદ શમવાનું નામ નથી લેતો. ઉત્તરાયણે ઇકોઝોનનો વિરોધ દર્શાવતી મોટી પતંગ ઉડાવીને કરવામાં આવ્યો વિરોધ. 5 દિવસ દરમિયાન વિવિધતામાં એકતાના દર્શન કરાવી જુનાગઢ વાસીઓને મંત્રમુગ્ધ કરતો ગિરનાર મહોત્સવ પૂર્ણ. અને ધોરાજી રોડ ઉપર એક જ રાતમાં 5 કારખાનાને નિશાન બનાવતા તસ્કરો 3 કારખાનામાંથી 82,000ના રોકડની કરી ઉઠાંતરી. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.